જ્યાં નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો છે। કામ ન થતા હોવાની બુમરાણ સાથે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી અને અહીંયા ઉપપ્રમુખ દાવો કરી રહ્યા છે કે અધિકારી અને પ્રમુખ બંને ફોન ઉપાડતા નથી। ભાજપ શાસિત પાલિકામાં જ ભાજપના જ સભ્યોનો વિરોધ થઈ રહ્યો છે। પોતાની સત્તા સામે સવાલ ઉઠતા રાજકીય ગરમાવો આવ્યો। ચર્ચા વગર જ પાલિકાની સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી। તો વલસાડમાં પણ હવે પરિસ્થિતિ એવી છે કે જ્યાં સત્તા પક્ષમાં હોવા છતાં પણ તેમનો અવાજ સાંભળવામાં નથી આવતો, તેમના કામ થતા નથી। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રિયાંક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રિયાંક, આખો આ મામલો શું છે? કેમ ઉપપ્રમુખે આવા ગંભીર આક્ષેપ લગાવ્યા? જી વિકાસ, આપને જણાવી દઉં તો વલસાડ નગરપાલિકાની અંદરમાં કોઈ 44 માંથી 41 સભ્યો ભાજપના છે। પૂર્ણ બહુમત છે ભાજપને, પરંતુ આજરોજ ભાજપના જ સભ્યો પોતાના જ સત્તાધારી પક્ષનો વિરોધ કરતા જોવા મળ્યા હતા। ખુદ પાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાએ અધિકારીઓ તેમનો અને પ્રમુખ ફોન નથી ઉચકતા તેવાના આક્ષેપ કર્યા હતા। પાલિકા દ્વારા જે કામો કરવામાં આવે છે તેમાં ગેરરીતિ થઈ હોવાના પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। સાથે સાથે ભાજપના જે કોર્પોરેટરો છે તેમને પણ તેમને કહ્યું હતું કે તેમના વિસ્તારોમાં કામો નથી થતા અને ગેરરીતિઓ થઈ રહી છે। સાથે અપક્ષના સભ્યોએ પણ આ મામલે ભાજપના સભ્યોને ટેકો આપતા ફરમાયો હતો। સમગ્ર મામલાને લઈને એજન્ડાના કામો જે હતા તેની ચર્ચા વગર જ પાલિકાની સભા પૂર્ણ જાહેર કરાઈ છે। જી અચ્છા, જે ઉપપ્રમુખ છે એમના તરફથી સીધી રીતે પ્રમુખ પર આક્ષેપ લગાવવામાં આવ્યો, પ્રમુખ તરફથી કે અધિકારી તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી? જી, આ મામલે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી। પાલિકા પ્રમુખ જે છે તેમના દ્વારા એટલું જ કહેવામાં આવ્યું છે કે જે કામો છે તે અમે સાંભળીએ છીએ અને આગામી દિવસોમાં અમે કરી દઈશું, પરંતુ જે સભ્યો છે જેમનો જે ગુસ્સો છે તેમને કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો સીધા આજે જે ઉપપ્રમુખે કર્યા છે। તેને લઈને કોઈ પણ સ્પષ્ટીકરણ હાલ અત્યારે આવ્યું નથી। અચ્છા પ્રિયાંક, કયા એવા કામો છે જેને લઈ અહીંયા સામાન્ય સભા તોફાની બની હતી? કયા પ્રશ્નોને લઈ રજૂઆત થતી હતી ત્યારે આખો આ મામલો ગરમાયો હતો? જી વિકાસ, આપને જણાવી દઉં તો જે રોડ રસ્તા છે અને ગટરના જે કામો છે હાલ અત્યારે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ જે 6-7 મહિનાથી જે કામો અત્યારે થઈ રહ્યા છે તેના ઉપર કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ નથી કરવામાં આવી રહ્યું। સાથે જ જે ખાતમુહૂર્તો બી થયા છે તેના હજી કામો હજી ચાલુ નથી થયા, જેને લઈને આ પ્રમુખ છે અને બીજેપીના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા બળાપો કાઢવામાં આવ્યો હતો। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો તમે સ્થિતિ જુઓ કે 44 માંથી 41 સભ્યો ભાજપના છે, સંપૂર્ણ બહુમતી છે, છતાં પણ પરિસ્થિતિ છે। આપણી સાથે અહીંયાના ઉપપ્રમુખ આશુતોષભાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ। આશુતોષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સાહેબ, આપની શું રજૂઆત છે? કેમ આપને લાગે છે કે અધિકારી પ્રમુખ કામ કરતા નથી? હેલો જી આશુતોષભાઈ, અવાજ આવે છે આપને? હેલો, અવાજ આવે છે આશુતોષભાઈ? નહીં, કોણ? ગુજરાત ફર્સ્ટ માંથી બોલું છું, વિકાસ મકવાણા। આપે જે રજૂઆત કરી છે આપની વલસાડમાં સામાન્ય સભામાં, બેહેલો છે, પછીથી વાત કરીએ જરાક। નહીં, આપ જો રજૂઆત કરો છો તો બોલો ઓન સ્ક્રીન, આપ અત્યારે લાઈવ છો અત્યારે તો ફોન કાપી રહ્યા છે આશુતોષભાઈ। તમે જો કે એમના સૂર બદલાઈ ગયા। પહેલા તો સામાન્ય સભામાં બોલતા બોલાઈ ગયું કે પ્રમુખ અને અધિકારી ફોન નથી ઉપાડતા, અને જ્યારે અમે એમની જે વાત છે એને વાચા આપી રહ્યા છે, એમની રજૂઆત પ્લેટફોર્મ પર એટલા માટે મૂકીએ છીએ કે પ્રજાના કામ થાય અને જો કોઈ ખોટું કરી રહ્યું છે તે ઉજાગર થાય। પણ હવે તમે જુઓ કે એ પણ કંઈ બોલવા તૈયાર નથી। એટલે કે શું આ ફક્ત એ નાટક હોય છે કે પછી પોતાના અંગત સ્વાર્થ માટે આ રીતના પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોય છે? એ બધું હવે તમે વિચારો। જનતા બધું જ જોઈ રહી છે, પણ એક વાત નક્કી છે કે જ્યારે પણ આવી સામાન્ય સભા મળે એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલુ રહેતો હોય છે। એકબીજા પર છાંટા ઉડાડવાના, એકબીજા પર આક્ષેપ લગાવવાના, પછી સામાન્ય સભા પૂરી થઈ જાય। આવી રીતે જ સત્ર, કારોબારી બેઠક બધું પૂરું થઈ જાય છે। પ્રજાના પ્રશ્નો ત્યાં ને ત્યાં જ રહે છે। તમે જુઓ કે જેવો વરસાદ આવશે, પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે, પણ તમે જુઓ કે રોડ રસ્તા બધા ધોવાયેલા, પાણી ભરાઈ જાય, ચોખ્ખું પાણી ના મળે, ત્યાં પ્રાથમિક સુવિધાઓ લોકોને ન મળે, અને આ તમામ સત્તાધીશો, કહેવાતા સત્તાધીશો, એ બધા મસ્ત મજા કરતા રહે છે, પોતાના ખિસ્સા ભરતા રહે છે, ને પછી આવી સામાન્ય સભા તોફાની બનતી રહે છે। સવાલ એ થાય કે જો તમારે રજૂઆત કરવી છે, કોઈ માધ્યમ તમારી સાથે આવે છે, તો પછી કેમ તમે ચૂપ થઈ જાઓ છો? તમને કોઈ ડર છે અથવા તો તમારી સામે કોઈ પોલિટિકલી કાર્યવાહી થશે એટલા માટે જવાબ નથી આપી રહ્યા? એ ચર્ચાનો વિષય છે।